મોરબીના જેતપરના ખેડૂતો ફરી એકવાર મેદાને આવ્યા છે। આમ તો ફરી એકવાર ના કહી શકાય, કારણ કે સતત ત્યાં વિરોધ ચાલી રહ્યો છે, પરંતુ હવે નવું એલાન કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખેડૂતોના ખેતરોમાં વીજ લાઇનના થાંભલા નાખવાની બાબતને લઈને વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। ખેડૂતો પણ સતત પોતાની રજૂઆતો મૂકી રહ્યા છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એવી પણ વાતો સામે આવી રહી છે કે ખેડૂતોનું સાંભળવામાં નથી આવી રહ્યું। ખેડૂતોએ પરિપત્રને લઈને વિરોધ પણ કર્યા। માત્ર ને માત્ર મોરબીનું જેતપર નહીં, પરંતુ સુરેન્દ્રનગર હોય, રાજકોટનું પડગરી હોય, અનેક જગ્યાઓએ વિરોધ કરવામાં આવી રહ્યા છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મોરબીના જેતપરના ખેડૂતો દ્વારા શું નવી જાહેરાત કરવામાં આવી છે એ પણ સાંભળી લઈએ। જય જવાન, જય જવાન। મિત્રો, આ જય જવાન જે છે, હવે હું વાત કરું ને, આપણે અઠવાડિયા પહેલા આવ્યો તો ત્યારે મેં કીધું હતું અદાણીને શેરણીઓ કરાવી દેવું છે, તો છેલ્લે હું વાત કરી દઉં ને પછી આજે અદાણીને શેરણીઓ થાય ને એવી વાત છે, પણ તમારે એની વસ્તુનો જે હું કંપનીના નામ બોલું એનો બહિષ્કાર કરવાનો છે। મારા મામા હોય ને મારી મામી હોય, હવે મારી મામી તમને ઘરેથી તેલનો ડબ્બો લાવવાનું કહે ને એટલે ફોર્ચ્યુન તેલનો ડબ્બો હાવ બંધ કરી દેજો। આ લોકો પૈસાના ભૂખ્યા હોય, અદાણી હોય કે અંબાણી હોય, અને પૈસાની ભૂખ જાજી હોય। હવે એ પૈસાની ભૂખ મારવા માટે હવે આ લોકોને આર્થિક રીતે નુકસાન કરવું પડે। એના માટે હું તમને અહીંથી કંપનીના નામ બોલું છું અને હું સમિતિને આ કાગળ પણ આપીશ PDF કે આ ગુજરાતમાં આપણને જે ખેડૂતોથી આપણને સપોર્ટ કરવાવાળા ઘણા બધા છે, એ આ વસ્તુનો બહિષ્કાર કરશે ને અને એમને શેરણીઓ થઈ જાય છે। હવે એના માટે હું કંપનીના નામ બોલું છું। તેલમાં ફોર્ચ્યુન, કિંગ્સ, રાગ અને બુલેટ, આ એની તેલની કંપનીઓ છે, અદાણીની છે, એ બ્રાન્ડ નેમ છે। આ બધી કંપનીના તેલ આપણે ઘરે વાપરવાનું હાવ બંધ કરી દો। બંધ કરશું એટલે એની આવકમાં ઘટાડો થાય છે અને આ પૈસાના ભૂખલી ના હોય। આની આવકમાં 5 રૂપિયાનો ઘટાડો થાય ને એટલે એને રાતે નીંદર ન આવે, આપણે એની નીંદર જ બગાડવાની। મારા ખેડૂતોની નીંદર બગાડે ને એની હું આજીવન નીંદર બગાડીશ। આ એક વચન જે લીધું છે જસવંત સત્યાગ્રહ સાંગલીજી। હવે બીજું જે હું સાબુની કંપનીનું નામ બોલું છું એ લાઈફ છે। એ લાઈફનો સાબુ કોઈ વાપરતા હોય તો એની એડવર્ટાઈઝમાં રૂપારા થવાનું કે કાંઈ રૂપારા કોઈ થતું નથી, અને એ લાઈફ બંધ જ કરી દેવાનું, હાવ 0-0। અને બીજું એની સિમેન્ટ છે। સિમેન્ટમાં અંબુજા અને એસીસી, કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ કોઈના બાંધકામના હાલતા હોય તો એની અંદર અંબુજા અને એસીસીનો સિમેન્ટ આપણે વાપરવાનો નથી। ઘણી બધી બીજી કંપનીઓ છે, એનો તમે વાપરો, આપણે કોઈ કંપનીનો વિરોધ નથી, પણ મારા ખેડૂતોને નુકસાન કરે એનો વિરોધ 110% છે અને કરશું। જ્યાં સુધી મારા ખેડૂતોને એની જે માંગણી છે એ પૂરી નહીં કરે ત્યાં સુધી એની વસ્તુનો આપણે સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનો છે। બીજું એનો ગેસ, આપણે અહીંયા મોરબીમાં નથી અદાણી ગેસ, પણ તમે અમદાવાદ હાઈવે ઉપર જાઓ એટલે અદાણીના CNG, PNG અને LPG જે પણ ગેસ હોય, એ ગેસવાળી ગાડી વાપરતા હોય તો ગેસ એનો નથી પુરાવાનો। આપણે એનો ગેસ સંપૂર્ણપણે આપણને જ્યાં સુધી આપણો નિર્ણય ન આપે ત્યાં સુધી આપણે એનો ગેસ નથી પુરાવો, એટલે એની આવકમાં ઘટાડો થાય છે। બીજું એની મીડિયા, NDTV એની મીડિયા છે। આજે આપણે કહીને કે આ એમાં એના જ વખાણ કર્યા રાખે, કોઈ ખેડૂતોની વાત આ કરશે જ નહીં NDTV, કારણ કે એ અદાણીની તો કંપની છે, એની આ સોશિયલ મીડિયામાં ટૂંકમાં સમાચારની એક કંપની છે। એટલે NDTV જેને ફોલો કર્યું હોય, યુવાન મિત્રો ખાસ કરીને NDTV ફોલો કરતા હોય એને અનફોલો કરી નાખો, એટલે એમાં એને ઘણી ઇફેક્ટ પડશે। પછી એના લોટ આવે છે, ફોર્ચ્યુન લોટ, ખાંડ વગેરે જીવન જરૂરિયાત વસ્તુમાં ફોર્ચ્યુન કંપનીની જે પણ કાંઈ વસ્તુ આવતી હોય, લોટ હોય, ખાંડ હોય, વગેરે 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 જીવન જરૂરિયાત વસ્તુ, આ બધી વસ્તુને આપણે સંપૂર્ણપણે ઘરે વાપરવાની બંધ કરી દેવાની છે। અને હવે ખાસ યુવાનો માટેની આ વાત છે કે 38% ગુજરાતના એનો જે શેર છે, આમાં શું હોય કે લિમિટેડ કંપની બહાર પાડે ને એની અંદર 49% આપણા પબ્લિકના શેર હોય, કે જેમાં હું તમે યુવાન મિત્રો રોકાણ કરતા હોય, એના શેર આપણે લઈ પછી વર્ષે ડિવિડન્ડ આવતું હોય, ઘણું બધું આવે એમાં। હવે આના શેરની હું કંપનીનું નામ કહીશ, એના શેર કોઈના પોર્ટફોલિયોમાં હોય તો એ શેર આપણે વેચી દેવાનો। એ શેર વેચશું એટલે 38% પૈસા એને ગોતવા જવાના થાય છે। એ ભલે ગોતી લે, એને ભાજપ આપે તો ભલે, કોંગ્રેસ આપે તો ભલે, આપ આપે તો ભલે, આપણે નથી જોવાનું। આપણે એટલું જ કરવાનું છે કે આના શેર જેના પોર્ટફોલિયોમાં હોય એ શેર બધા વેચી દેવાના છે। એને કાલની તારીખમાં મારી એક વિનંતી છે કે આ શેર જેના પોર્ટફોલિયોમાં હોય એ શેર બધા વેચી દેજો। હું અહીંથી કંપનીના નામ બોલું છું, એસીસી લિમિટેડ, અંબુજા સિમેન્ટ લિમિટેડ,
શાંઘાઈ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, AW એગ્રી બિઝનેસ લિમિટેડ, અદાણી ટોટલ ગેસ લિમિટેડ, અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયાલિટી ઇકોનોમી ઝોન લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ, અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, ન્યૂ દિલ્હી ટેલિવિઝન LTD એટલે NDTV એનું. આ બધી કંપનીના નામ જોઈને તો આપણને એમ થાય કે આપણને ફાયદો કરવા જાય પણ આપણું નુકસાન કરવા જાય હે, એટલે જ આ થાંભલા નહીં થા. બાકી ચાઇનાની અંદર આજની તારીખમાં જે જગ્યાએ આવી કોઈ માલિકીની નુકસાન થાય, કોઈ ખેડૂતોને કે કોઈ બિઝનેસમેનને એનું ફેક્ટરી આવતી હોય કે ત્યાં ભૂગર્ભમાં આ લાઈન નખાય છે, આ લોકોને ખર્ચો નથી કરવો ને એટલે આપણને થાંભલા નાખવા. બાકી આનું 8 ગણો વધારો જો એ ખર્ચો કરવો હોય ને તો ભૂગર્ભ દ્વારા લાઈન નાખી શકાય, નથી નાખી શકાય એવું આ દુનિયામાં કાંઈ નથી. પણ આ લોકોને આપણા ખેતર પચાવી પાડવા એટલે ક્યાંથી લાઈનો નાખે ભૂગર્ભમાં, એનો ખર્ચો બચાવીને આપણને નુકસાની કરવી છે. એટલે આપણે જરાય પાછું પડવાનું થતું નથી. જે આંદોલન સમિતિ કે એ મુજબ આપણે આંદોલન કરવું છે આગળ. અને બીજું એક છેલ્લે એ વાત કરી દઉં, આનું હું સમિતિને આ PDF આપી દઉં છું. સમિતિ સોશિયલ મીડિયા મારફતે દરેક યુવાનો સુધી પહોંચાડશે અને આપ આનો બહિષ્કાર વસ્તુનો કરજો. અને આના શેર કોઈના પોર્ટફોલિયામાં હોય તો મિત્રો મહેરબાની કરીને આના શેર વેચી અને બીજે ઇન્વેસ્ટમેન્ટ કરી દેજો. ઘણી બધી વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે છે તો એને ઘણી બધી આમાં આર્થિક રીતે નુકસાન થાય છે અને આ આર્થિક નુકસાનમાં આપણને ઘણો બધો ફાયદો છે. બીજું એક ઈ કે આપણે હમણાં કોર્પોરેટની ચૂંટણી ગઈ 2-4 મહિના પહેલા, તો દરેકના ગામની અંદર આ ફોલ્ડરિયા દરેક પક્ષની વાત કરું, મારે કોઈ પક્ષ સાથે કાંઈ વાંધો નથી, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, એના પોર્ટફોલિયા ગામમાં કોર્પોરેટની ચૂંટણીમાં આજે ઓલા કાકીની મીટિંગ છે, આ કાકાની મીટિંગ છે, તો તમે હરામ પાડી ના હોય અમારી મીટિંગમાં ફોન ઉપાડો હો કે અમે તમારી મીટિંગમાં આવી. એટલે આ દરેકને કહી દીધો કે 2027માં અમને ફોન કરવા હોય ને મીટિંગમાં આવવાના તો તમે આ ખેડૂતની જે છાવણીમાં જ્યારે આહવાન કરે ત્યારે આવતા શીખી જાઓ, નકર અમે 2027માં તમારા નંબર બ્લોકમાં નાખી દઈશું અને આપણે નાખી જ દેવાના. દરેક ગામમાં તમારા મારો ભાઈ હોય તો ભલે ગમે એવો તમને ફોન આવે ને કે આની મીટિંગ છે ના પાડી દેવાનું, તું આવ્યો તો ખેડૂતની જે છાવણીમાં જરૂરિયાત હતી તેથી તો જ જવાનું, નથી જવું આપણે. જય જવાન જય કિસાન. ખૂબ સરસ વાત કરી ભાઈએ કે આપણે જે અદાણીને લગતી તમામ કંપની છે તેનો બહિષ્કાર ખરેખર આપણે કરવો જોઈએ. કેમ કે જો આપણા ખેતરમાં વીજપોલ આવે અને એ જો આપણે પૂરું વળતર ન આપતા હોય તો એવી વ્યક્તિ અથવા એવી કંપનીને હરકી આપણે ગુજરાત તો શું પણ ઇન્ડિયામાં જરૂર છે નહીં. ખૂબ સરસ વાત કરી અને જે તે કંપની છે તે આપણે સોશિયલ મીડિયામાં પણ હમણાં જ નાખી દેશું માટે. અને બીજું એક હમણાં થોડા સમયથી વાત જાણવા મળતી હતી કે છાવણી મોરી પડી ગઈ છે કે આમ છે કે તેમ છે, એવું કાંઈ છે નહીં. આપ સૌ જાણતા હતા કે હમણાં જંતર મંતરની અંદર પણ જબરજસ્ત આંદોલન ચાલુ હતું. એ આંદોલન કઈ રીતે ચાલ્યું એ પણ આપને ખબર છે અને આપણું ધ્યાન ભટકાવવાની બધી જગ્યાએથી કોશિશ કરવા. અહીંયા ખેડૂતોની વાત સીધી જ છે કે 1 મહિનો નહીં 6 મહિના 2027ની ચૂંટણી સુધી ખેડૂતો પોતાનો વિરોધ જે આ આંદોલન ચાલી રહ્યો છે મોરબીના જેતપરમાં એ ચાલુ રાખવાના મૂડમાં લાગી રહ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.